આજે પુનઃ આપણે સામાજિક સંશોધન પદ્ધતિ વિશે વાત કરવાના છીએ. ગયા વ્યાખ્યાનમાં આપણે બેઝિક થોડીક વાત સમજવાનો પ્રયત્ન કર્યો કે સોશિયલ રિસર્ચની મુખ્ય અવધારણા શું છે. એ અવધારણામાંથી આપણને કેટલાક ફલિતાર્થો પ્રાપ્ત થયા અને એની વાત આપણે થોડા આગળ આજે વધારીશું. આપણે એક વાત બહુ સ્પષ્ટ થઈ ગયા કે ભાઈ કોઈ એક રિસર્ચ, આજે કોઈ એક સંશોધક છે, એ સંશોધકને વિચાર આવે અથવા તો એક ચોક્કસ પ્રકારના એક રિસર્ચ પ્રોજેક્ટ સાથે જ્યારે આપણે જોડાયેલા હોઈએ છીએ ત્યારે પહેલો મુદ્દો એ ઊભો થાય છે કે કયા વિષયને લઈને આપણે આ કામ કરવું છે. અગાઉથી નિર્ધારિત હોય તો વાત અલગ છે, પરંતુ જ્યારે એઝ અ સ્ટુડન્ટ અથવા તો એક નવોદિત રિસર્ચર તરીકે હું જ્યારે કોઈ કામ કરવા જઈ રહ્યો છું ત્યારે મારા મનમાં વિચાર એ આવે કે હું મારા વિષયના સંવર્ધનમાં, કાલે જ આપણે વાત કરી હતી કે ભાઈ એક્ઝિસ્ટન્સ જે નોલેજ છે, પ્રવર્તમાન જે જ્ઞાન છે, એ પ્રવર્તમાન જ્ઞાનમાં વૃદ્ધિ કરતું મૌલિક પ્રદાન એ સંશોધન છે. એટલે આપણે એ બાબતથી બહુ સ્પષ્ટ થવું જોઈએ કે હું એવું કયું કામ કરું કે જે મારા જે વિજ્ઞાન જે છે, જે જ્ઞાન અત્યારે વર્તમાનમાં જે કંઈ જ્ઞાન છે એ જ્ઞાનમાં વૃદ્ધિ કરતું હોય. એટલે એ સંદર્ભે આપણે વિષયની પસંદગી કરવાની હોય છે. એટલે સૌ પ્રથમ જેને આપણે રિસર્ચની ભાષામાં પ્રોબ્લેમ એરિયા પણ કહીએ છીએ, અને સામાન્ય રીતે આપણે એને વિષયની પસંદગી એટલે સંશોધન વિષયની પસંદગી અને એનું ઘડતર એ આખી વાતમાં મહત્વનું છે. કઈ બાબતને આપણે લક્ષ્યમાં લેવી જોઈએ? તો સૌ પ્રથમ તો એ વાત આપણે જાણી લેવી જોઈએ કે હું જ્યારે કોઈ એક આ પ્રકારનું કામ કરવા જઈ રહ્યો છું તો જે વિષય ઉપર હું વિચારણા કરી રહ્યો છું એ વિષય અંગેની સમજ, એક પ્રકારનું જેને કહી શકાય કે બેઝિક અન્ડરસ્ટેન્ડિંગ એ મારામાં હોવું જોઈએ. શક્ય છે કે બધા જ રિસર્ચર આ પ્રકારની એમાંથી ન આવ્યા હોય, એ પ્રકારનું ઓરિએન્ટેશન અથવા તો એ પ્રકારની એમનામાં એ ન હોય તાલીમ, તો એ આપણે કેળવી લેવી પડે. બીજી બાબત એ પણ મહત્વની છે કે જે વિષય ઉપર આપણે કામ કરવા જઈ રહ્યા છીએ વિષયના ગંભીરતાને પણ સમજવું પડે. એટલે એના સંદર્ભમાં જે વિષય ઉપર આપણે કામ કરવું છે એ વિષય ઉપર ભૂતકાળમાં જે કંઈ કામ થયું છે, નાના મોટા જે કંઈ રિસર્ચ થયા હોય, એ વિષય ઉપર કોઈ પુસ્તક પ્રકાશિત હોય, કોઈ એવા મહત્વના થીસીસ હોય, તો જે કંઈ ઉપલબ્ધ થાય, જરૂરી નથી કે બધું જ ઉપલબ્ધ બને અને બધું જ તમે એનો સાંગોપાક એમાંથી બહાર નીકળો, પણ એવું આપણો આ એક પ્રતિબદ્ધતા સાથે પ્રયત્ન કરવો જોઈએ કે મારા વિષય અંગે જે કંઈ અગાઉ જ્ઞાન પ્રાપ્ત થયેલું છે, એ ચાહે થીસીસના સ્વરૂપમાં હોય, પુસ્તકના સ્વરૂપે હોય, આર્ટિકલના સ્વરૂપે પણ હોય, તો આ બધું આપણે બને એટલું એનું સંકલન કરીને અને એમાંથી આપણે પસાર થવું જોઈએ. એટલે ઘણીવાર મેં તમને અગાઉ પણ કહ્યું હતું કે જ્યારે કોઈ એક અને હાઉ ટુ સ્ટાર્ટ પ્રશ્ન શરૂઆતનો જ છે. એકવાર આપણે કામની શરૂઆત કરી દઈશું તો પછી તો સરસ રીતે કામ ચાલી જતું હોય છે, પણ એ પ્રારંભ કેવી રીતે કરવો અને પ્રારંભમાં કઈ કઈ બાબતોની આપણે કાળજી લેવી જોઈએ, અને કહેવાય છે કે પ્રારંભ સારો તો અંત પણ સારો. એટલે આ એક બાબત આપણે બધાએ ધ્યાનમાં લેવી જોઈએ. તો પહેલી વાત છે ગહન વાંચન. કેટલાક કિસ્સામાં તો આપણે ઘણીવાર એવું કહીએ છીએ કે ભાઈ 6 મહિના સુધી, અને આવું આના કિસ્સામાં બન્યું પણ છે કે વિષયને સમજવા માટેની જે કંઈ આપણી પાસે તૈયારી છે, જે કંઈ સમય આપવો જોઈએ તે આપવો રહ્યો. એના માટે પછી કોઈ ઉતાવળ નહીં, કોઈ અવકાશ નથી. એટલે આ એક બાબત મહત્વની છે જે આપણે અગાઉની વાતમાં મૂકી છે.
એ વાતને થોડીક આગળ મિત્રો આજે વધારવી છે કે ભાઈ માની લો કે કોઈ એક વિષય ઉપર હું કામ કરું છું અને એના વિશેનું ગહન વાંચન અને એના વિશેની જે કંઈ બેઝિક સમજ મને જે ઊભી કરવી જોઈએ એ મેં પ્રાપ્ત કરી લીધી. તો એથી શું એ મારું કામ શરૂ થઈ જશે? એથી શું એ મારું કામ ત્યાં પ્રારંભ થઈ જશે? એ સમજવાની પણ ઉતાવળ ન કરવી જોઈએ. કારણ કે કોઈ એક કામ માટે એક જ પાસું મહત્વનું હોય એવું નથી હોતું. આપણે તો સંશોધનમાં કહ્યું તો વૈજ્ઞાનિક સાહસ, જ્યારે કોઈ વૈજ્ઞાનિક સાહસ એટલે એમાં વિભિન્ન પ્રકારના તબક્કાઓ અને વિભિન્ન પ્રકારની પ્રક્રિયાઓમાંથી સંશોધકે પસાર થવાનું હોય છે. એટલે આ બાબતની પણ આપણે મહત્વતા આપીશું કે ભાઈ કોઈ એક વિષયને જ્યારે હું સમજી લઉં છું એથી મારું કામ પૂર્ણ થતું નથી. તો બીજી બાબત જે આવે છે તે કે ભાઈ સાધનો, એટલે સંશોધનમાં વિભિન્ન પ્રકારના સાધનોની અનિવાર્યતા ઊભી થાય છે. સાધનો એટલે આપણે પેલા સોશિયલ સાયન્સમાં કે લેબોરેટરીની બધી એ સંદર્ભમાં સાધનો નહીં. મહત્વનું કહી શકાય કે ત્રણેક બાબતો અનિવાર્ય છે. એક તો છે સમય, કે કોઈ એક કામ કરીએ તો પુષ્કળ સમય, અને સંશોધન તો બહુ મેં અગાઉ પણ કહ્યું હતું કે એ નિયમિત અને એક સાધના છે. તમે આજે કામ શરૂ કરો અને પછી મહિનાઓ પછી ફરીથી કામ લો અને પાછું ફરીથી એક અંતરાળ પછી ફરીથી મળો, એમ કંઈ આ સંશોધનનું કામ ચાલુ ન થાય અને પતે પણ નહીં. માનો તમે એમ કરીને ચાલુ કરો પણ છો તો એથી કોઈ એ કાર્ય પૂર્ણ થતું નથી. એટલે એક પ્રતિબદ્ધતા, એને આમ નિયમિતતા જે કહી શકાય, એના એ કામમાં આપણે લાવવાની હોય છે. હવે નિયમિતતા અથવા તો કામ નિપુણતાથી ક્યારે પૂરું થાય, અથવા તો જેને આપણે યથાર્થ કહીએ છીએ, કોન્ક્રીટ કોઈ કામને સારી રીતે અંજામ આપવો હોય તો એને નિયમિતપણે તમારે કામને ઓપ આપવો પડે, એનું પ્લાનિંગ આ બધું કરવા માટે એને પૂરતો સમય આપવો પડે. હવે આ સમયની અનિવાર્યતા અથવા તો સમયની અનુકૂળતા એ સંશોધન માટે અનિવાર્ય છે. પેલું મેં તમને કહ્યું હતું કે ઘણી વાર પેલા વિદ્યાર્થી મિત્રોને કેવું થાય કે ભાઈ અભ્યાસ પૂર્ણ થયો છે માસ્ટરનો, નોકરીની પ્રતીક્ષામાં છીએ, તો હવે કોઈ હમણાં કંઈ કામ નથી તો શું કરીશું, તો લાવો ને આપણે આ કામ શરૂ કરીએ. એમ કામ છે બરાબર છે, મહત્વનું છે, પણ હું અત્યારે ફ્રી છું, મને સમય, મારી પાસે સમય છે અને હું આ કામ કરું, ને પછી જ્યારે કોઈ ચોક્કસ વ્યસ્તતા આવી જાય છે તો આપણે કામ પડતું મૂકીએ છીએ અથવા જોઈએ તેનો સમય આપતા નથી. આ કામ એ નથી. આ કામમાં સમયની અનુકૂળતા ઊભી કરવી પડે છે, ન હોય તો તમારે એનું મેનેજ કરવું. એટલે હું તો નિયમિતપણે કહું છું કે ઓછામાં ઓછામાં તમારે 2 કે 3 કલાક તો હું ઓછા કહું છું. નિયમિત 3 કલાકની તમારી તૈયારી હોય તો આ કામ તમે હાથ ધરી શકો. અને પછી ક્યાં સુધી એ સમય આપવાનો છે એ નિર્ધારિત તો હોતું નથી. એ તમારા પર નક્કી થાય છે, વિષય પર નક્કી થાય છે કે કામ ક્યારે પૂરું થશે. પણ સમયની અનુકૂળતા એ અત્યંત અનિવાર્ય છે. આ એક મોટી બાબત છે, કારણ કે વિભિન્ન પ્રકારની પ્રક્રિયાઓમાંથી આપણે પસાર થવાનું હોય છે. એટલે કેટલાક કિસ્સામાં તો એવું બને છે કે શરૂઆતમાં આપણે સમયની અનુકૂળતા હોય છે, ને પછી એને નોકરી મળી જાય, એટલે પેલી નોકરી મળી જાય સ્વાભાવિક છે, આપણે નોકરીને પ્રાયોરિટી આપતા હોઈએ, એટલે એની પાછળ પૂરતો સમય ના આપીએ, પછી સમયની અનુકૂળતા રહેતી નથી, શનિ રવિ કરીએ, વેકેશનમાં કરીએ, એટલે પછી એ કામ લાંબુ ખેંચાઈ જાય. ઘણી વાર તો આ કામ જે 4-5 વર્ષની મર્યાદામાં કરવાનું હોય એટલે દસકો વીતી જાય છે. આ કામમાં દસકો લાગી જાય એટલે પછી કામની મહત્વતા કેટલી રહી, ઘટી જાય. કે પેલી વાત જે છે ફાઇન્ડિંગની છે, આપણે શું કર્યું શું ન કર્યું, કેટલી મુશ્કેલીઓ પડી, એમાં કોઈને રસ છે જ નહીં. તમે શું સંપાદિત કર્યું જ્ઞાનમાં, તો શું આ તમે ફલિતાર્થ તો શું ઊભા કર્યા, શું તમે એવું લાવ્યા કે જે તમારા જ્ઞાનમાં વૃદ્ધિ કરે છે. લોકોને તમારા ફાઇન્ડિંગમાં રસ છે, એના દોહનમાં રસ છે. એટલે અને એ દોહન એવું હોવું જોઈએ કે જે વર્તમાન તમારું જે જ્ઞાન છે, જ્ઞાનમાં સતત એ વૃદ્ધિ કરતું હોય, સંચય કરતું હોય. એટલે આ બાબત બહુ અનિવાર્ય છે. એટલે ફાઇન્ડિંગ ત્યારે મળે જ્યારે એની પાસે તમે સતત મચ્ચા પડ્યા લાગેલા રહો તો. એટલે સમય એ બહુ મોટી બાબત છે. એક ડાયમેન્શન વાત. માન લો કે આપણી પાસે અનુકૂળતા છે પણ સમયની પૂર્ણ અવકાશ છે,
એટલે એ આપણી કોઈ મર્યાદા નથી. તો શું એ મુદ્દો આપણે એવા અવગણી શકીએ? તો બીજી વસ્તુ આવે છે કે સમયની સાથે સાથે આપણી પાસે નાણાંની પણ એટલી જ અનુકૂળતા હોવી જોઈએ, નાણાંની ઉપલબ્ધતા, ફિનાન્શિયલ કેપેસિટી અને એ પ્રકારની જેને કહી શકાય કે સગવડ શું છે પણ આપણે ચકાસી લેવું પડે. ફેલોશિપ મળવાની છે કે નથી મળવાની, કોઈ સ્પોન્સરિંગ એજન્સી છે કે કેમ, કોઈ ગવર્મેન્ટ કે કોઈ સેમી ગવર્મેન્ટની કોઈ ઇન્સ્ટિટ્યૂટમાંથી આપણને કોઈ સ્પોન્સરિંગ છે, વોટ એવર, ઇટ્સ અ પ્યોરલી અને પુષ્કળ એમાં કહી શકાય એટલો ખર્ચ થતો હોય છે. એક રિસર્ચરને માટે આ કામ બહુ મહત્વનું છે કે હું આજે કોઈ રિસર્ચનું કામ કરું છું તો એમાં ખર્ચનો અંદાજ તો આપણે બાંધવો જ પડે કે આ કામમાં કેટલો ખર્ચ થશે અંદાજિત, અને ખર્ચને પહોંચી વળવા માટે મારી પાસે શું વ્યવસ્થા છે. સેલ્ફ સ્પોન્સરિંગ છું, જાતે જ મારે ખર્ચ કરવાનો છે, કે અન્ય સંસ્થાઓ તરફથી માનો કે તમને કોઈ એની હોય તો બધાનો અંદાજ તમારે કરી લેવો પડે. કારણ કે લાંબી પ્રક્રિયા છે, જટિલ છે, અને અનેક બાબતોમાં સતત તમારે રૂપિયા ખર્ચવાની તૈયારી રાખવી પડે. એટલે જો પૈસા ન હોય તો પણ આ કામ આપણે કરી શકતા. અને ઘણીવાર સમય હોય પણ પૈસાની કોઈ અનુકૂળતા ન હોય કે ના ભાઈ આની પાસે તો હું હવે કંઈ એટલું બધું ખર્ચ કરી શકું એમ નથી, તો આ કામ આપણાથી એટલું બધું થાય નહીં. ખર્ચમાં કંઈ એનું બાયફિકેશન આપણે અત્યારે આપી ન શકીએ, પણ ટૂંકમાં સંશોધન પાછળ અપેક્ષિત ખર્ચ કરવાની તમારી તૈયારી હોવી જોઈએ. કમ્પ્યુટરના ટાઈપિંગનું ઘણું બધું કામ આવે એમાં. માની લો કે ચલો આ પણ બાબત આપણી પાસે શક્ય છે કે આપણે પૈસાની બાબતમાં વી હેવ નો એની પ્રોબ્લેમ. તો ત્રીજું સાધન જે આવે છે હેલ્પર્સ, મદદનીશો. ઇટ્સ અ પ્યોરલી રિસર્ચ ટીમ વર્ક. જેમ એક વૈજ્ઞાનિક સાહસ છે ને, એમ એનું એ બીજું એક લક્ષણ એ પણ છે કે એમાં એક આખી ટીમ જોડાયેલી છે. ભલે શ્રેય તમને મળે છે કે મેં રિસર્ચ કર્યું, આ જે કંઈ પ્રદાન થશે તમારા નામે ઉલ્લેખ થશે, પણ તમે જુઓ તો એ આખા કામમાં કોઈ એક વ્યક્તિ નહીં, ઘણી બધી વ્યક્તિઓ ડાયરેક્ટ ઇનડાયરેક્ટ જોડાયેલી હોય છે. અને કેટલાક કિસ્સામાં તો એવું છે કે આપણે અમુક પ્રકારના મદદનીશોની જરૂર પડતી પણ હોય છે. એટલે બધું જ હું કરી શકું, મને ફાવતું હોય છે બરાબર છે, પણ હું કરી ન શકું કારણ કે તમે બધે જ પહોંચી નથી વળતા. તમારે અચૂકપણે તમારે મદદનીશોની જરૂર પડે. સમજો કે તમે કોઈ શહેરમાં વસવાટ કરો છો, તમારી નોકરીનું સ્થળ કોઈ શહેર છે, અને તમારું જે અભ્યાસનું ક્ષેત્ર જે છે તમે તમારા વસવાટથી દૂર છે, 100-150 કિલોમીટરના અંતરે છે, તો રોજેરોજ તમે ત્યાં જઈને ડેટા કલેક્શન કરશો એવું શક્ય બનવાનું જ નથી. અને માહિતી તો અનિવાર્ય છે. સંશોધનમાં તો તમારો મુખ્ય ખોરાક જ છે માહિતી. ડેટા વિના તો કામ તમારું આગળ વધવાનું જ નથી. તો વસ્તુ સ્થિતિ એવી ઊભી થશે કે તમારું ડેટા કલેક્શન થશે કેવી રીતે? તમે તો તમારા વ્યવસાયના કે નોકરીના સ્થળે છો, અને કંઈક એક દિવસમાં તમે ત્યાં જાઓ અને મળે એને, અને બીજું તમારી તો અનુકૂળતા છે, પણ સામે છેડે તમારા રિસ્પોન્ડન્સ જે છે, જેને આપણે ઉત્તરદાતા તરીકે ઓળખીએ છીએ, માહિતીદાતા તરીકે ઓળખીએ છીએ, એ લોકો પાછી એમની અનુકૂળતા છે કે કેમ? આપણે આપણી અનુકૂળતા નહીં, એમની અનુકૂળતાને માન આપવાનું છે. એટલે હું આજે લોકો ફ્રી છું, મારી પાસે પુષ્કળ સમય છે, પણ સામે છેડે મારે જેની પાસેથી માહિતી લેવાની છે, જેમની મારી પાસે મુલાકાત ગોઠવવાની છે, એ વ્યક્તિ પાસે સમય નથી, તો તમારું કામ થશે નહીં. તમે બેઝિકલી તમે જો સ્થાનિક હો તો તમને કામ કરવામાં થોડી સરળતા વધે. એટલે આપણે આ બાબત પણ અહીંયા નક્કી જાણવાની છે કે જ્યારે હું એક રિસર્ચર તરીકે કામ કરું છું ત્યારે કેવળ ને કેવળ હું જ કરીશ, બધું મારા થકી જ થશે, મારે કોઈની મદદની જરૂર નથી, એ વિચાર આપણે મૂળમાંથી કાઢી નાખવાનો હોય છે. એટલે મદદનીશોની જરૂરિયાત ઊભી થાય. હવે મદદનીશો એટલે આ કાંઈ પેલું કોઈ એવું કામ નથી કે કોઈને પણ કહી શકીએ. ટ્રેની માણસો જોઈએ આમાં. આપણા વિષયમાં ટ્રેની એટલે વિશેષ કરીને જેને સોશિયલ સર્વે વિશેની ખ્યાલ હોય. માહિતી એકત્રીકરણનો મુદ્દો છે ભાઈ, અને પાયામાં જો માહિતી એકત્રિત ન કરીએ અથવા ભૂલ ભરેલી માહિતી આવી જાય તો શું થાય કે તમારું આખું જે કામ જે છે જોખમાય, એની યથાર્થતા જોખમાય, એની વ્યવહારુતા જોખમાય, અને પેલું જે મૂળ આશય આપણો જે છે બર આવે ને
એટલે પૈસા છે, ટાઈમ છે, પણ જો પ્રોપર તમને આ બધું સંકલન કરી શકવાની ટીમ ન હોય, અને સાચું કહું ને તો આપણી જીત જે થાય છે આપણી ટીમથી થાય છે. આજે તમે જુઓ ભૂતકાળમાં જે મોટા મોટા આપણા વિષયમાં પણ જે અભ્યાસો થયા છે એની પાછળ આવી કાર્યરત અને બહુ તાલીમ પામેલી ટીમ છે. તાલીમ પામેલી જે ટીમ હોય તો તમે કામ તમારું સારું રીતે કરી શકો. સરકારના જુદા જુદા પ્રોજેક્ટ જે ભૂતકાળમાં અભ્યાસો થયા છે, બક્ષીપંચનો હોય, માંડલ પંચ હોય, રાણે પંચ હોય, જે કંઈ આપણે એ સિવાય અન્ય પ્રકારના જે અભ્યાસો થયા છે, મહત્વપૂર્ણ કંઈ માઇલસ્ટોન જે રિસર્ચ કહી શકીએ, એ માઇલસ્ટોન રિસર્ચમાં કેટલા લોકોની મહેનત લાગેલી છે કામમાં, ત્યારે સંપૂર્ણપણે કામ થયું છે. એટલે આખી ક્રેડિટ જે આપવાની આવે છે, તો આવા બેક ઓફિસ જેને આપણે શબ્દ વાપરીએ છીએ, એ બેક ઓફિસ મહત્વની છે. પણ બેક ઓફિસ ક્યારે કામ આવે છે? જ્યારે બેક ઓફિસની પસંદગી યોગ્ય રીતે કરવામાં આવે તો. એટલે આ એક મહત્વની બાબત છે. કઈ રીતે આપણે એની મદદ લઈ શકીએ? સમજો કે હું કોઈ પ્રશ્ન એવો આવે કે મારી પાસે મદદનીશોની તો છે, તાણ નથી, પણ મારે એવા કેવા મદદનીશોની જરૂરિયાત ઊભી થાય, તો તમારે આ એક વસ્તુ યાદ રાખવી પડે. કઈ રીતે? કે સમજો કે આપણે ત્યાં હેલ્પર્સ જોઈએ, પણ કેવા ટાઈપના હેલ્પર્સ જોઈએ કે જે તમને સીધી રીતે મદદરૂપ બને. સામાજિક સર્વેક્ષણ, આપણે માહિતીનું એકત્રીકરણ કરવાનું, એટલે આ છે મુદ્દો. એ સામાજિક સર્વેક્ષણ કરી શકે, ડેટા કલેક્ટ કરી શકે, એવા આ મદદનીશોની જરૂર પડે. માન લો કે કોઈ અંતરિયાળ ગામડું છે, તો ગામડાના ઉત્તરદાતાઓની સાથે મુલાકાત અનુસૂચિ કે પ્રશ્નાવલી, જે તમે પ્રવિધિ વાપરો છો તે, એના થકી તમારો જે માહિતીનું બધું એકત્રીકરણ થાય એ અનિવાર્ય છે, અને પ્રમાણિકતાથી થવું છે. તમે હેલ્પર્સ રાખો છો એટલે, કારણ કે પેલી વાત ખર્ચની પણ આમાં આવે છે. આગળ હમણાં જે મુદ્દો આપણે કહ્યો ને કે કેવળ સમયની અનુકૂળતા હોય એ પૂરતું નથી, પણ સાથોસાથે તમારી પાસે આની પણ અનુકૂળતા હોવી જોઈએ. કારણ કે હેલ્પર્સને તમારે એનું ઓફિશિયલી જે કંઈ ખર્ચ થતો હોય એ આપવું પડે. કારણ કે કોઈ સેવાનું કામ ન કરે, અને સેવા કરે તો કેટલી કરે, ખરું નહીં? આવું ઘણી વાર બનતું હોય છે કે તો થઈ જશે, તો મારો મિત્ર છે, બુક કરી નાખશે. મિત્ર બરાબર છે, પણ આ એક સાયન્ટિફિક એપ્રોચ વાળું કામ છે. એટલે એમાં તમારે પેલી એક ટેમ્પર ટ્રેનિંગ પણ આપવી પડે છે. આપણે સોશિયોલોજીના ઘણા બધા વિદ્યાર્થી મિત્રો જ્યારે અભ્યાસ આ પ્રકારનું કરતા હોય છે, ત્યારે એક અમુક કંપનીઓના માધ્યમે એમની પસંદગી થતી પણ હોય છે એઝ અ સર્વેયર. તો જઈને તરત એ કામ શરૂ કરી નાખે છે ને બધું થઈ જાય છે, એવું હોતું નથી. એ લોકોને વિશેષ પ્રકારની તાલીમ આપવી પડે છે. અને એમાં પણ આપણે જે વિષયો પર કામ કરીએ છીએ, વિષય અંગેની વિશેષ તાલીમ. સમજો કે ઉત્તરદાતાઓમાં વિવિધતા હશે, ગામડાના ઉત્તરદાતા હોય, શહેરના હોય, અને જેન્ડરમાં પણ એવું હોય, પુરુષો હોય, સ્ત્રીઓ હોય, બાળકો હોય, ફેક્ટરીના કારીગરો હોય, ઘણું બધું. એટલે આપણે તો વિષય ઉપર આધારિત છે, અને પરિસ્થિતિ પ્રમાણે માહિતી લેવાની હોય છે. કેટલી પરિસ્થિતિ, સમજો કે ઉનાળો હોય, શિયાળો હોય, ચોમાસું હોય, દૂર દૂર કંપનીઓમાં જવાનું હોય, તો આ ટૂંકમાં આખી સમજ આપણે લોકોને ઊભી કરાવવી પડે. એટલે આ ત્રણ બાબતો એ પણ એટલી જ અનિવાર્યતા છે. એટલે કે તમારી પાસે પૂરતો સમય હોવો જોઈએ, પૂરતું નાણાં ભંડોળ હોવું જોઈએ, અને મહત્વની બાબત જે કહી છે કે ભાઈ આ આખી વાતમાં તમને ક્યાં કેટલી મદદ મળી રહેશે, એ મદદની પણ તમારે આ મિત્રો હું તમને એટલા માટે કહું છું, જ્યારે હું વિષય પસંદ કરું છું ત્યારે વસ્તુને મારે જોડવી પડે છે. એટલે આરંભે સુરા અથવા તો થઈ જશે તો જોઈ જશું, આ પેલું એ તો નથી. ઘણી વાર કહેતા ભાઈ તો આગે ગોરખ જાગે, એવું ના હોય. આમાં હમણાં આગળ વાત આપણે કરવાના છે કે તમારે યુ હેવ ટુ પ્રૂવ ઇટ, અને તમારે બ્લેક એન્ડ વ્હાઇટમાં આપવું પડે છે. અને આપણે કોઈ ગવર્મેન્ટના કોઈ પ્રોજેક્ટ સાથે કામ કરતા હોઈએ, કે કોઈ વિશેષ પ્રકારનું સંશોધન હાથ ધરતા હોઈએ, ત્યારે તમારી સ્પોન્સરિંગ એજન્સી કે સંસ્થા છે ત્યારે તમારે બ્લેક એન્ડ વ્હાઇટમાં આપવું પડે છે કે હું આ કામ આ પદ્ધતિ વડે આ રીતે કરીશ, ને ધીઝ આર માય પ્રપોઝલ્સ એન્ડ અધર થિંગ્સ. આ બધું આપણે લખાણમાં આપવું પડે છે. અને જ્યારે હું રિસર્ચ, આપણે કહીશું વાત રિસર્ચ ડિઝાઇનની આખી વાત આવે છે, ત્યારે તો કેટલી બધી આપણે એની કાળજી લેવી પડે છે.
તો આ બાબતને આપણે લક્ષ્યમાં લઈને આપણા વિષયની પસંદગી કરવી જોઈએ કે ભાઈ મને નાણાંની ઉપલબ્ધતા છે, સમયની ઉપલબ્ધતા છે, અને જે મારે જરૂરિયાત જે છે મદદનીશોની એની પણ ઉપલબ્ધતા છે, તો જ હું કામ આગળ વધારી શકું. આ એક મુદ્દો. માની લો કે મિત્રો આ વાત હું કહું છું કે તમારે આ સાધનોની કોઈ એ નથી, તો શું આપણે કામનો પછી શરૂઆત કરી શકીએ? ત્યાં પાછું પેલો મુદ્દો આવે કે ભાઈ બરાબર છે, પણ આ પણ જોઈ લો કે પ્રયુક્તિઓની ઉપલબ્ધતા કેટલી છે. પ્રયુક્તિ એટલે હમણાં કહ્યું ને કે ભાઈ મારે ઉત્તરદાતાઓ પાસેથી માહિતી મેળવવી છે, તો એ માહિતી માટે હું કયું ટૂલ વાપરીશ? કારણ કે ઇટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ થિંગ. ડેટા એનાલિસિસ માટે આ ટેકનિકલ બાબતો છે, અને એ ટૂલ યુઝ ના કરીએ તો માહિતી એકત્રિત કરવામાં મુશ્કેલી પડે. આપણે અગાઉના વ્યાખ્યાનમાં જે કહ્યું હતું એમ કે ઇટ્સ અ પ્યોરલી સાયન્ટિફિક ટેમ્પર, અને એની આખી વૈજ્ઞાનિક સમજ અને એક વૈજ્ઞાનિક સૂઝ સાથે આપણે કામ હાથ ધરવાનું છે. એટલે હું જ્યારે વિષય ઉપર કામ કરવા જઈ રહ્યો છું ત્યારે આ પણ મારે એટલું જ યાદ રાખવાનું છે કે હું જે વિષય પર કામ કરવા માંગુ છું એ કામમાં ડેટા કલેક્શન, માહિતી એકત્રીકરણમાં કઈ પ્રવિધિ મને કામ આવશે. હવે આપણે ત્યાં સમાજશાસ્ત્રમાં અને અન્ય સામાજિક વિજ્ઞાનોની અંદર માહિતી એકત્રીકરણની અલગ અલગ પ્રવિધિઓ છે. સમજો કે આપણે એક વાત કરીએ કે ભાઈ મારે મારું કામ વ્યવસ્થિત કરવા છે, કોન્ક્રીટ કરવું છે, તો નિરીક્ષણથી એ હું કામ કરી શકીશ. હવે નિરીક્ષણનું તો બરાબર છે, બહુ સરસ વાત છે. નિરીક્ષણથી કોઈ કામ થાય તો કોન્ક્રીટ થાય. એમાં સહભાગી નિરીક્ષણ હોય, અસહભાગી હોય કે બી અર્ધ સહભાગી હોય. અને ઘણા કિસ્સામાં આવું થતું પણ હોય છે કે સંશોધકને આપણે અથવા તો સંશોધક પાસે એવી માહિતી મળે કે ભાઈ રિસર્ચ કરવા માટે જુદી જુદી જે પ્રયુક્તિઓ છે એમાં બેસ્ટ ઓફ બેસ્ટ જે છે, અથવા સંપૂર્ણ જેને કહી શકાય યથાર્થ અને કોન્ક્રીટ જો કામ કરવું હોય તો નિરીક્ષણ જે છે એ ઉત્તમ પદ્ધતિ છે. નિરીક્ષણથી માહિતી એકત્રીકરણ કરો તો એ કામ સારું થાય. આવું એક એનામાં સમજ છે અથવા જાણકારી છે, અને ઘણા કિસ્સામાં હા પણ પાડી દે. તો ચલો કે આપણે પણ આપણા અભ્યાસમાં આનો ઉપયોગ કરીએ. હવે પ્રશ્ન ન કરવાનો નથી, સારી રીતે કરી શકાય, પણ કોઈ એક પ્રવિધિનો હું જ્યારે ઉપયોગ કરું છું ત્યારે એના ફાયદાની સાથે સાથે મને એના ગેરફાયદા પણ ખબર હોવી જોઈએ. એની જે મર્યાદાઓ છે, એના લાભાલાભ તો ખબર હોય જ, પણ એની મર્યાદાઓને પણ મારે અંદર ધ્યાનમાં રાખવી પડે. આપણે કોઈ પ્રોડક્ટની ખરીદી કરીએ છીએ તો પ્રોડક્ટ ઇટસેલ્ફ સારી હોય તો એની બધી પોઝિટિવ સાઈડ તો આપણને ખબર જ હોય, પણ એની જે નેગેટિવ સાઈડ જે છે, એનું નબળું પાસું છે, એ નબળા પાસાની પણ આપણે કાળજી લેવી જોઈએ અને ખબર રાખવી જ પડે. એ તો શું થાય, એ આગળ જતા એ મુશ્કેલી ઊભી કરે. હવે આ નિરીક્ષણ જે છે એમાં આપણે કહ્યું હતું કે ભાઈ 3 પ્રકારના નિરીક્ષણો થાય. એક છે સહભાગી નિરીક્ષણ. તો મને આ વસ્તુની બહુ ક્લેરિટી હોવી જોઈએ કે હું સહભાગી નિરીક્ષણનો ઉપયોગ કરીશ તો મારે કઈ કઈ બાબતોને લક્ષ્યમાં લેવી છે. એટલે સહભાગી નિરીક્ષણનો સીધો સાદો અર્થ એવો થાય કે હું જે અભ્યાસ જૂથ મેં પસંદ કર્યું છે, ચાહે ગ્રામીણ સમુદાય હોય, ચાહે શહેરી સમુદાય હોય કે જે હોય તે, આપણે જે જેને આપણે સમષ્ટિ શબ્દ વાપરીએ છીએ આપણી સ્ટેટિસ્ટિક ભાષામાં, સેન્સસ જેને આપણે કહીએ છીએ, અથવા તો આપણા અભ્યાસનું ક્ષેત્ર જે કહીએ છીએ, એના જે ઉત્તરદાતાઓ છે અથવા તો એ ક્ષેત્રના લોકો સાથે છે, એ લોકો સાથે સંપૂર્ણપણે મારે ભળી જવાનું છે. એટલે એમાં મારી પોતાની કોઈ આઈડેન્ટિટી એમાં બતાવવાની નથી. હું એક રિસર્ચર તરીકે આવ્યો છું, હું આમ કામ કરું છું, એવું કોઈ પણ તમારી વ્યક્તિગત ઓળખ આમાં કંઈ આપવાની હોતી નથી. એટલે સંપૂર્ણપણે એ જૂથમાં ભળીને જૂથના લોકોને કોઈ પણ સ્વરૂપે ખ્યાલ ન આવે એ રીતે આપણે એ જૂથની માહિતી એકત્રિત કરવાની છે. બહુ, અને આ માહિતી
ઘણી રીતે ઉપલબ્ધ આપણને મદદરૂપ બને. અને મેં હમણાં કહ્યું ને કે અન્ય પ્રયુક્તિ કરતાં આ પ્રયુક્તિ વડે મેળવેલી માહિતી વધારે યથાર્થ હોય છે. કારણ કે એમાં આપણે પોતે જ આપણે કોઈને નથી પૂછવા જવાનું, નથી કોઈ ડાયરેક્ટ માહિતી લેવાની. આપણે આપણી સેન્સીસના માધ્યમે જ એક સંશોધક તરીકે મારે જ્ઞાનેન્દ્રિયોનો કઈ રીતે એનો મહત્તમ ઉપયોગ કરી શકું એ આખી વાત જાણીને તમે આ વાત કરી શકો. એટલે બહુ ઉત્તમ પદ્ધતિ છે એમ આપણે માની શકીએ. બીજી બાબત છે, માન લો કે નથી શક્ય, ઘણીવાર કિસ્સામાં એવું પણ બને છે કે સહભાગી સંપૂર્ણ અને આમ સાચું કહીએ ને, વ્યવહારુ રીતે કહીએ ને તો સંપૂર્ણ સહભાગી નિરીક્ષણ કરવું ને એ બહુ મુશ્કેલી વાળું કામ છે. તમે જો ભૂતકાળમાં અભ્યાસો જોયા હશે અથવા તો તમે જોયું હશે તો બહુ મુશ્કેલી વાળું કામ છે આ પ્રકારના અભ્યાસો કરવા. અને પહેલો મુદ્દો તો એ છે કે પુષ્કળ કહી શકાય તેટલો સમય તમારે આપવો પડે છે. અન્ય પ્રયુક્તિઓ કરતા સહભાગી નિરીક્ષણમાં મહત્તમ સમય આપવો પડે. તો મહત્તમ સમય આપવા માટે વાત કરી, સમય છે ખરો? સમય જ નથી તમારી પાસે તો તમે આ પદ્ધતિ ન અપનાવી શકો. કારણ કે એમાં તો પહેલા તો પ્રારંભે તો તમારે જૂથમાં ભળી જવાનું છે. અને જ્યારે જૂથમાં ભળવાનું હોય ત્યારે તો કેટલો બધો સમય લાગે, ખરું કે નહીં? આપણા પરિવારમાં કોઈક સદસ્ય આવે છે તો એને પણ ઉતીકું થતા અથવા આપણે એનો સ્વીકાર ક્યારે કરીએ છીએ? લાંબા સમય પછી સ્વીકારીએ છીએ. કેટલો બધો સમય લાગે છે. તો આ જ વસ્તુ અહીં લાગવું પડે જ. એટલે ઇટ્સ એ વેરી ટાઈમ કિલિંગ પ્રોસેસ. માની લો કે આપણે એવું વિચાર કરીએ કે ભાઈ મારે એટલો બધો સમય નથી તો હું અર્ધ સહભાગી નિરીક્ષણનો ઉપયોગ કરી શકું. જરૂર પડે ત્યાં સહભાગી થઈ જાઉં અને જરૂર પડે ત્યાં હું અસહભાગી. 3 ક્વાસી પાર્ટિસિપેશન એટલે અર્ધ સહભાગી, નોન પાર્ટિસિપેશન એટલે અસહભાગી, જેમાં મારે સંપૂર્ણપણે એ લોકોને જ્ઞાત કરવાના છે, એમને જણાવવાનું છે. એટ ધ આઉટસાઇડર તરીકે મારે જવાનું છે. મારે એમાં એમની દૈનંદિન પ્રવૃત્તિઓમાં કે મારી ઓળખને છતી નહીં કરીને એવું આમાં નથી કરવા. એ સહભાગી નિરીક્ષણમાં એવું છે કે આપણે એમાં રિસર્ચર તરીકે આપણી જાતને ઓળખાણ આપવાની નથી. એટલે આ બાબત પણ મહત્વની છે. પણ એ મને ખબર હોવી જોઈએ. કહેવાનો મારો આશય છે કે હું, અને એમાં જરૂરી નથી, અને મિત્રો આ પણ બહુ સ્પષ્ટ છે કે હું સહભાગી નિરીક્ષણનો ઉપયોગ કરીશ એટલે મારું કામ યોગ્ય રહેશે, અને હું મુલાકાત અનુસૂચિ કે મુલાકાત માર્ગદર્શિકા કે પ્રશ્નાવલી વડે કામ કરીશ એટલે મારું કામ અયોગ્ય ઠરશે, એવું નથી. આ એટલું જ મહત્વનું છે જેટલું મહત્વનું આ છે. પણ પેલી વાત એના યથાર્થપણાની છે. એટલે સહભાગી નિરીક્ષણમાં પણ અર્ધ સહભાગીથી હું કામ કરું, અસહભાગીથી કામ કરું, એથી કોઈ ફરક પડતો પણ મને એટલી ખબર હોવી જોઈએ. એટલે અસહભાગી નિરીક્ષણ કે જેમાં મારે શું કરવાનું છે, સંપૂર્ણપણે એક આઉટસાઇડર બનીને અને લોકોને મારે કહેવાનું છે કે આઈ એમ ધ આઉટસાઇડર, આઈ એમ ધ રિસર્ચર, અને અહીંયા આવવાનું મારું મુખ્ય વજૂદ જે છે, કારણ જે છે આ છે. એટલે હું એમાં આપણે કહી શકીએ અને એ બધું જાણવું. આપણે એમાં વાત શું છે, ફ્રોમ અવર સેન્સીસ. એમાં પણ કંઈ પ્રશ્નો પૂછીને કે આ બધું જાણીને આપણે બધી એ ઘટનાને જોવાની છે, સમજવાની છે. અને ઘટનાનું બારીકાઈપૂર્વક નિરીક્ષણ કર્યા બાદ તમારે તમારા દ્રષ્ટિકોણથી એક જોવાની છે ઘટનાને. આ છે અસહભાગી. અને અર્ધ સહભાગીમાં મેં કહ્યું એમ કે ભાઈ જ્યાં જરૂર પડે ત્યાં સંપૂર્ણપણે સહભાગી પણ થઈ જવાનું છે, અને જેમ લાગે કે ના અહીંયા કંઈ એવું જરૂરિયાત નથી અર્ધ સહભાગી થવાની, તો ત્યાં આપણે અસહભાગી થવાનું છે. અર્ધ સહભાગી એટલે બંનેનું સંયોજન છે. સંપૂર્ણપણે સહભાગી પણ નથી થવાનું અને સંપૂર્ણપણે અસહભાગી પણ થવાનું નથી. પણ આ પદ્ધતિનો ઉપયોગ આ રીતે કરી શકાય. તો આ વાત મહત્વની છે. પછી એની બીજી એક મર્યાદા મિત્રો એ પણ છે કે સમજો કે હું નિરીક્ષણ પદ્ધતિથી અભ્યાસ કરું છું, એટલે એક મુદ્દો તો એ છે કે એમાં મને જ ખબર નથી કે કેટલો સમય લાગે છે.
એટલે જો એક સમય મર્યાદામાં જો આપણે કામ કરવું હોય કે ભાઈ ના, કેટલાક આપણા ત્યાં સંશોધન એવા હોય છે કે ચોક્કસ સમયની મર્યાદામાં પૂરું કરવાનું હોય, કારણ તો એનું મહત્વ રહે. સંશોધન જેટલું આપણે વેળાસર શરૂ કરીએ અને વેળાસર પૂરું કરીએ તો મૂળ આશય જે છે સંશોધનો જળવાય. પછી તમારે જે આજે માહિતી આપવાની છે, આજે જ્ઞાન આપવાનું છે, એ જ્ઞાન તમે કાલે આપો છો તો એનો મતલબ નથી. એવા ઘણા અભ્યાસો આપણે જોયા છે કે પછી એનો કોઈ અર્થ નથી રહેતો લોકોને તો. અને અત્યારે કેવું છે કે ભાઈ વહેલો તે પહેલો, એમ અત્યારે લોકોને ધીરજ જ નથી. એટલે પેલા નથી ટેલિવિઝન વાળા કે ભાઈ અમે સતત જાગતા રહીએ છીએ, અમે પહેલા આવીએ છીએ, અમે સમાજના લોકોને પહેલી જાણ કરીએ છીએ. એટલે એક પ્રકારની એમાં સ્પર્ધા હોય છે, દોડ હોડ હોય છે કે સૌ પહેલા મેસેજ કોને મળ્યો, આ જાણકારી પહેલા કોને આપી. એટલે એ લોકો એ રીતે પોતાનું ટીઆરપી વધારવા માટે સતત જાગૃત હોય છે. તો આપણા કેસમાં સંશોધનની બાબતમાં પણ આવું વસ્તુ હોવી તો જોઈએ. અને આપણે પણ કહીશું કે સંશોધન ડિઝાઇનમાં તમારે વાત લખવી પડે છે કે આ કામ ક્યારે પૂરું થશે. તમારે ઇન બ્લેક એન્ડ એ પણ બ્લેક એન્ડ વ્હાઇટમાં આપવું પડે છે કે ભાઈ હું આ કામ શરૂ જે કરું છું એ કામ હું 5 વર્ષમાં, 2 વર્ષમાં, 3 વર્ષમાં, જે તમારી ટાઈમ લિમિટ હોય એથી વધારે તમે અને સમય એથી વધારે લો છો એનો કોઈ મતલબ નથી. આ પણ એટલું જ જરૂરી છે. એટલે આ મુદ્દાને આપણે સૌએ ધ્યાનમાં લેવાનો છે. એટલે કોઈ પણ સંશોધનમાં પ્રયુક્તિ મહત્વની છે. આ એક મેં કર્યું. માન લો તમે એવું કહો ભાઈ આ સમય માગી લેવો છે, વધારે ખર્ચાળ છે, કારણ કે એમાં તમારે જે તે સ્થળ ઉપર જવું પડે. અને સ્થળમાં લો કે તમે જાઓ તમારા વસવાટના સ્થળથી કે તમારા વ્યવસાયના સ્થળથી દૂર છે, આવું ઘણી વાર બનતું હોય છે. તો રોજરોજ તમને જવું શક્ય નથી. અને માનો કે તમે રોજેરોજ એડજસ્ટમેન્ટ કરીને જાઓ પણ છો તો ત્યાં તમારો ટ્રાન્સપોર્ટેશન ખર્ચ વધારે કેટલો બધો થાય. એટલે ટ્રાન્સપોર્ટેશન ખર્ચ ઘણી વાર તો ત્યાં તમારે રોકાણ કરવું પડે, કારણ કે લોકો સાથે ભળવું છે તો લોકો જોડે હળવું મળવું પડશે, લોકો જોડે વાતચીત કરવી પડશે. આ બધું કરીએ છીએ તો લોકો આપણને આત્મસાત કરે છે. જે કોઈના પણ નજીક ના થવા માટે આપણે કેટલું બધું એમને ટાઈમ આપવો પડે, એની લાગણીઓની બધું. એટલે ઘણી બધી બાબતો છે. કોઈ વ્યક્તિ સાથે નિકટતા કેળવવી એ બહુ સરળ વસ્તુ નથી. એટલે તમારે શું કરવું પડે, સ્થાનિક રીતે જે વિસ્તાર છે, જે વિસ્તારમાં તમારે રોકાણ કરવું પડે, મકાન ભાડે રાખવું પડે કે એની વ્યવસ્થા કરવી પડે, તો ઘણું બધું કહી શકાય એટલું ખર્ચ માંગી લે. એટલે આમ કમ્પેર આપણે કરીએ ને, ઘણા છોકરાઓ આવે ને સંશોધન માટે તો પહેલો પ્રશ્ન એમના માટે વાત સાચી પણ છે. એ લોકો ખર્ચનો અંદાજ પૂછે આપણને કે આમાં શું ખર્ચ થશે એના. એટલે આપણે પછી પેલી નથી વાત કરતા કે તમે આ સ્કીમમાં જાઓ તો આ ખર્ચ, આ સ્કીમમાં જાઓ તો આ ખર્ચ. એટલે આપણે છોકરાઓને પછી એને સમજાવીએ કે ભાઈ આ સારું છે પણ એ થોડું ખર્ચાળ છે, આ થોડુંક સસ્તું છે પણ એનાથી આ ફાયદો પણ છે, આ ગેરફાયદો પણ છે. એટલે છોકરાઓને પછી શરૂઆતના તબક્કે ત્યાં ધ્રાસકો પડે. ચાલો અમારામાં તો તુલના કરીએ છીએ કે પ્રશ્નાવલીની તુલના એમ નિરીક્ષણ તો મોંઘું પડે છે. નિરીક્ષણના 1 વર્ષના ખર્ચમાં તો અમારે બધું કામ પતી જાય છે પ્રશ્નાવલીમાં, એ મુલાકાત અનુસૂચિમાં. એટલે વિદ્યાર્થીઓ શું કરે, એને ટાળે કે ભાઈ રવા દો, આપણે કંઈ નિરીક્ષણથી કામ થાય એવું જરૂર નથી, બીજી પદ્ધતિઓ વડે પણ કામ કરીશું. એટલે પછી એમાં પાછા પડે. તો આ એક એની મર્યાદા છે. તો આમ વિષયની પસંદગીમાં આ બાબતને પણ લક્ષમાં લેવી જોઈએ. પછી બીજો મુદ્દો છે મિત્રો, એ છે કે માની લો કે મને આ યોગ્ય નથી લાગતું, આ પદ્ધતિ વડે હું કામ કરી શકું એવું મને યોગ્ય લાગતું નથી, મારી પાસે એટલો સમય નથી, એટલી ખર્ચ કરવાની મારી તૈયારી. તો શું મારું કામ અધૂરું રહેશે, મારું કામ પૂરું નહીં થાય, મારું કામ રહી જશે? ના, બીજી પદ્ધતિ વડે કામ કરી શકું. એ પદ્ધતિ છે મુલાકાત પદ્ધતિ. આપણે આમાં અભ્યાસમાં વાત કરીશું. તો મુલાકાત પદ્ધતિ માં આ મુદ્દો છે કે ભાઈ એમાં
તમારે સંશોધક તરીકે માહિતીદાતા પાસે જવું પડે, પણ એમાં અમે કહ્યું કે પેલા હેલ્પર્સ તમને મદદરૂપ બને. આપણે અનુસૂચિના માધ્યમે કે માર્ગદર્શિકાના માધ્યમે માહિતી મેળવી શકીએ. એમાં તો આપણે પત્રક બનાવવાનું છે, અને પત્રક આપણે આપણા જે રિસ્પોન્ડન્ટ્સ છે, ઉત્તરદાતાઓ છે, એ ઉત્તરદાતાઓની પાસે જેની માહિતી એકત્રિત કરવાની છે એ સ્થળે જઈને. એમાં તમે પોતે પણ જઈ શકો. ઘણીવાર આપણું જે છે સમષ્ટિ નાની હોય અને ઉત્તરદાતાની સંશોધક તરીકે આપણને અનુકૂળતા હોય સમયની, તો જઈ શકે. માની લો કે રજા આવતી હોય, વીકેન્ડ આવતું હોય, તો વીકેન્ડ મેનેજ હોય છે. પણ એવું નથી થતું તો વીકેન્ડ આપણે બધા મિત્રોની મદદ લઈ શકીએ, આપણા જે ટીમ છે એમની, અથવા આપણે ટીમને કામ સોંપી શકીએ કે ભાઈ આટલી ડેટા તમારે કલેક્ટ કરવાના છે. આજે તમે જુઓ તો મોટા મોટા ઉદ્યોગ ગૃહો જે છે, મલ્ટીનેશનલ કંપનીઓ ઘણા બધા કામ કરાવે છે. તો એના માટે હવે ને આ તો એક સરસ આપણા માટે પણ રોજગારી આપતું કામ છે. આજે મેટ્રો શહેરમાં આવી કન્સલ્ટિંગ ચાલે છે કે લોકોની પાસે એટલો સમય નથી કંપનીઓ પાસે, કે અથવા એમની પાસે એવી ટ્રેનિંગ માણસો નથી કે આ કામ કરી દે. તો એ લોકો પછી આવા પ્રકારના માણસો પાસે કામ કરાવે છે. એટલે આવા પ્રકારના માણસોને આપણે કન્સલ્ટિંગ કે ભાઈ અમારે સમાજશાસ્ત્રના વિદ્યાર્થીઓની જરૂર છે. આપણે જે સોશિયોલોજીના ઉપયોગોની વાત કરીએ છીએ કે સમાજશાસ્ત્રના સામાન્ય ઉપયોગો તો બધા જાણે છે, જેના માટે સોશિયોલોજી નિર્માયું છે. એ સમાજ જીવનનો અભ્યાસ કરે, અને સમાજ જીવનનો અભ્યાસ કરીને સમાજ જીવનની જે કંઈ મુશ્કેલીઓ છે, સમસ્યાઓ છે, એ સમસ્યાઓના સમાધાનમાં ઉપયોગી બને. તો સોશિયોલોજીનું ઇમ્પોર્ટન્સ જળવાય. સમાજશાસ્ત્રની આજે બોલબાલા છે એમનો થોડી છે. એટલે એ બોલબાલા હોવાનું કારણ શું છે કે રોજે રોજ સમાજશાસ્ત્રની ઉપયોગિતા આપણને પ્રૂવ થાય છે, મદદરૂપ છે. એટલે આપણે મુદ્દોને પણ એમાં ચર્ચવો પડે. એટલે સોશિયોલોજીનું એ રીતે ઇમ્પોર્ટન્સ તો છે જ, પણ વિદ્યાર્થી તરીકે મને સોશિયોલોજી ક્યાં ક્યાં ઉપયોગી બનશે મારા જીવન ઘડતરમાં અથવા તો રોજગારી માટે. તો અલગ અલગ ફિલ્ડ છે. તો એમાં એક વાત મૂકતા હોઈએ છીએ આપણે, એ તમે જો રિસર્ચ સારા બનો તો આમાં બહુ સારી રીતે તમે એમાં રોજગાર ઊભો કરી શકો છો. અને ઘણીવાર તો જાતે તમે પેલી જોબ્સ ક્રિએટર બની શકો છો. સિકર્સની જગ્યાએ બીજાઓ માટે તમે જોબ આપવાળા બની શકો છો, નોકરીદાતા બની શકો છો, જો તમારામાં એ પ્રકારની સૂઝ, સમજ અને ટેલેન્ટ હોય. અને એમાં આપણે શું કરવાનું હોય છે, આવી કોઈ કન્સલ્ટન્સી કંપની કે જેમાં તમારી પાસે આ બધું જ જ્ઞાન હોય, રિસર્ચ, ખાસ કરીને સર્વેક્ષણ, એ આખું કામ આપણે આપણી રીતે કરાવીને એ કંપનીઓને સોંપતા હોઈએ છીએ. તો એમાં આ ટેકનિક બહુ ઉપયોગી બને છે. મુલાકાત અનુસૂચિ, મુલાકાત માર્ગદર્શન. તો એના ફાયદા છે, તો આના ગેરફાયદા પણ છે. જેમ પેલી પદ્ધતિના ફાયદા છે, તો આ પદ્ધતિના પણ ગેરફાયદા છે, ફાયદા છે. તો હું મુલાકાત પદ્ધતિ વડે જ્યારે અભ્યાસ કરું છું ત્યારે મારે આ પણ બાબતની ખાસ નોંધ લેવાની હોય છે કે ભાઈ એના ફાયદાઓ તો મેં જાણ્યા, તો એના ગેરફાયદાઓ શું છે. એ રીતે માન લો કે નથી શક્ય બનતું આપણને મુલાકાત માર્ગદર્શિકા કે અનુસૂચિ વડે, તો પછી ત્રીજું વિકલ્પ જે છે એ પ્રશ્નાવલીનો છે કે આપણે પ્રશ્નાવલી પદ્ધતિ વડે પણ આપણું કામ કરી શકીએ. તો પ્રશ્નાવલી પદ્ધતિ તો બીજા આ બે પદ્ધતિઓ કરતાં વધારે સરળ છે, પ્રમાણમાં ઇકોનોમી છે. બહુ લિમિટેડ બજેટ હોય અને ઓછા સમયમાં ઝડપી કામ કરવું હોય વિધિન અ ટાઈમ, તો તમે આ બે પદ્ધતિ કરતાં પ્રશ્નાવલીમાં જાઓ તો કામ તમારું ઝડપી અને અને ઓછા ખર્ચમાં પતી જાય. અને હવે આ જ્યારે આપણી પાસે આ ટેકનોલોજી છે તો એમાં તો કેટલો બધો ખર્ચ આપણો ઓછો થઈ જાય છે. એક સમય એવો હતો કે પ્રશ્નાવલીઓ છપાવવાનો ખર્ચ આવે, પછી આ એને મોકલવાનો ખર્ચ આવે, પરત લાવવાનો ખર્ચો આવે. અત્યારે તો એવું છે કે જો તમારા ઉત્તરદાતા એ ટાઈપના હોય
વેલ એજ્યુકેટેડ અને ટેકનો સેવી હોય તો તમે જો ઈચ્છો તો એમાં એક પણ રૂપિયો ખર્ચ કર્યા વગર તમે આ કામ કરાવી શકો. હવે તો અત્યારે ઓનલાઈન આ બધી ટેકનિક કેટલી બધી મજબૂત છે. એ અર્થમાં પાછી આ પદ્ધતિ વધારે કારગર નીવડે છે. આપણે તમને ખબર નથી મને કે તમને આજે વર્ષે દિવસે ઓનલાઈનના માધ્યમે વોટ્સએપ હોય કે બીજું કોઈ પણ પ્લેટફોર્મ હોય આવા પ્રકારના અભ્યાસો થતા હોય ને એવા પ્રકારના અભ્યાસોની ક્વેશ્ચનર કેવી આવે છે ઓનલાઈન ક્વેશ્ચનર કે જેમાં તમારે ઉત્તરદાતાને કે માહિતીદાતાને કે સંશોધકને રૂબરૂ કે મળવાની જરૂર છે જ નહીં. સીધી જ વાત આવે છે ઓનલાઈન ઉપર. તમને લિંક મોકલી આપે છે, કહે છે કે આ લિંકના માધ્યમે અમે જે કંઈ પ્રશ્નોત્તરી પૂછી છે એનો જવાબ તમે આપશો તો આપનો આભાર, અને આપણે આપતા પણ હોઈએ છીએ. તો પણ એ પદ્ધતિ વધારે કરકસરભરી પદ્ધતિ છે, ઓછા સમયમાં કામ થાય છે. અને પેલું મુખ્ય મુદ્દો જે છે ખાસ કે મારા કે તમારા ઉત્તરદાતાઓ જુદા જુદા ભૌગોલિક વિસ્તારોમાં ફેલાયેલા હોય. અને ઉત્તરદાતાની સંખ્યામાં લો કે 300 છે, પણ આ 300 ઉત્તરદાતાઓ આખા ગુજરાતમાં ફેલાયેલા હોય, ભારતમાં ફેલાયેલા હોય તો શું? તો કેટલી પેલી પેલા મુલાકાત, માર્ગદર્શિકા અને અનુસૂચિમાં અને નિરીક્ષણમાં તો કેટલો બધો સમય લાગે, ખરું કે નહીં? આખા ભારતમાં અને હોય છે, ખરું એવું નથી હોતું, હોય છે. આવા અભ્યાસો આપણે કરીએ છીએ કે રિસ્પોન્ડન્સ છૂટાછવાયા વિસ્તારોમાં ફેલાયેલા હોય. એક અહીંયા હોય તો એક ગુજરાતના બીજે છેડે હોય તો બીજું કોઈ રાજસ્થાનના કોઈ છેડે બેઠો હોય. આપણે વિચાર કરીએ કે જો જાતે જઈશું તો આ બધા એ લોકોને મળશે કેમ, અને મળશે તો કેટલો બધો સમય લાગશે. એટલે આપણે શું કરીએ છીએ, આવા પ્રકારનો આગ્રહ રાખતા નથી. માહિતી જોઈએ છે, જરૂર નથી માહિતી આના માધ્યમે જોઈએ છે. આપણે એવો ઉલ્લેખ નથી કર્યો કે આ પ્રયુક્તિ વડે જ માહિતી લાવવાની. મૂળ વાત છે વિશ્વસનીય અને યથાર્થ માહિતી. એટલે વિશ્વસનીય અને યથાર્થ માહિતી જો મારે લાવવી હોય તો મારે ટૂલ પણ એવા પ્રકારનો ઉપયોગ કરવો પડે. હવે પ્રશ્નાવલીના કિસ્સામાં એવું છે કે પ્રશ્નાવલી એ રીતે લવચિક છે કે હવે અમે કહ્યું તેમ કે તમારે કશું જ કરવું નથી, બધાને મેલ આઈડીના માધ્યમે કે આ ઓનલાઈનના માધ્યમે તમે મોકલી આપો. એ લોકો વળતી ટપાલમાં તમને એ બધી માહિતી મોકલી દે. આજે મહત્તમ કામ આ રીતે તો થાય છે. બહુ ઓછા રિસર્ચમાં હવે પેલું મેન્યુઅલી ફિઝિકલી કામ થઈ રહ્યું છે. સિવાય એવા પ્રકારનું ક્ષેત્ર હોય, એવા પ્રકારના ઉત્તરદાતા હોય, જુદી વસ્તુ છે. આજે ગામડામાં કે એવા આદિમ સમુદાયમાં આપણે કામ કરતા હોઈએ તો ત્યાં આ ઓનલાઈન વાળો કોન્સેપ્ટ ત્યાં આટલો બધો સ્વીકૃત થયો નથી. હજુ એ સ્વીકૃત નથી થયો એનું કારણ એ નથી કે એમની રસ રુચિ નથી, એવા પ્રકારની માળખાકીય સુવિધાઓ ત્યાં નથી. હું આજે તમને મેલમાં મોકલું પ્રશ્ન પત્ર કે આ જરાક પ્રશ્નાવલી છે, જરાક ભરીને મોકલી આપજો. હવે મેલ મોકલ્યું તો ખરો, પણ હવે એને પાસે મેલ ના હોય તો આવું પણ બને જ નહીં. ઘણી વાર બધું હોય પણ નેટ જ નથી હોતું કે ભાઈ મને હું ઉપયોગ કરી જાણું છું, આવડે છે, બધું જ છે, મેં મેલ જોઈ શકું છું અને મેલનો ઉપયોગ કરી આપી શકું છું. માહિતી તમે કહેશો બધી આપી છે, પણ બેઝિકલી શું છે કે ભાઈ અમારે ત્યાં આ વ્યવસ્થા જ નથી કે જ્યાં અમે સરળતાથી જોઈ શકીએ. આજે પણ નથી, એવું માની લેવાની જરૂર નથી. હું તો આપણા ગુજરાતની પણ વાત કરું. ગુજરાતના તમામ વિસ્તારોમાં સરળતાથી બધું હવે નેટ ઉપલબ્ધ છે, પ્રયત્નશીલ છે સરકાર અને બધી રીતે, પણ સંપૂર્ણ બધું વાઈફાઈ થઈ ગયું છે અને દુનિયાના ગુજરાતના બધે ખૂણે બધું પહોંચી જાય છે, પહોંચી વળે છે. એટલે આ વસ્તુ છે. મને છે, હું જ્યારે આ પ્રકારનું કામ કરતો હતો મારા ગામની એ ટાઈમની હું વાત કરું છું, તો આ કોન્સેપ્ટ બહુ ઓછો હતો, નવો ચાલુ થયેલો કે ભાઈ કોમ્પ્યુટર છે, કોમ્પ્યુટરમાં આવું કરાય તેવું કરાય. બહુ ઓછા લોકોને ખબર હતી. એવી સમય જાય તમે એમ કહો છો કે ભાઈ ના આ બધું આમ કરવાનું છે, ત્યારે મુશ્કેલી કેટલી પડે. એટલે પ્રશ્નાવલી પદ્ધતિ એ અનુકૂળ તો છે, પણ મુખ્ય વસ્તુ એ પેલી આવે છે કે આ પદ્ધતિ છે એ માત્ર ને માત્ર શિક્ષિત લોકોના
માટે ઉપયોગ કરી શકાય. અશિક્ષિત લોકોમાં આ પદ્ધતિ કામ આવે નહીં, કારણ કે આમાં કમ્પ્યુટર હોય કે માનો તમે મેન્યુઅલી મોકલો છો, મેન્યુઅલીમાં પણ પ્રશ્નાવલી સમજો કે આપણે પોસ્ટના માધ્યમે કે રૂબરૂ આપીએ છીએ ઉત્તરદાતાને, તો ઉત્તરદાતાએ એને વાંચવી પડે છે, એ વાંચે, સમજે અને તમે જે પ્રશ્ન પૂછ્યો છે એના અનુસંધાને જવાબ લખે. આપણે એટલું મહત્વનું છે કે મને વાંચતા લખતા આવડે છે અર્થ એવો નથી હું જે કંઈ તમે જે પ્રશ્ન પૂછ્યો એ પ્રશ્ન સાથેની સમજણ ધરાવો છું. આપણા વર્ગમાં માનો કે એમએનો વર્ગ હોય તો એમએના વર્ગમાં તમે બેઠા હો અને જોડે આપણે કોઈ બીજા વિષયના ગ્રેજ્યુએટ થયા વગરના વિદ્યાર્થી બેસાડીએ અને એવું કહીએ કે તું આ રીતે માહિતી આપતો એ શક્ય નથી, કારણ એના માટે એ સ્તર જ નથી. એટલે પ્રશ્નાવલી માટે આપણને એટલું અનિવાર્ય છે કે ઉત્તરદાતા એક ચોક્કસ પ્રકારની સમજણવાળું સમજણ સાથે શિક્ષિત હોવું જોઈએ. શિક્ષિત એટલે એકલો બકલો આવડે એ શિક્ષિત, વાંચતા લખતા એ નહીં આવડે, પણ તમે કોઈ માનો કે રિસર્ચ કરો છો તો રિસર્ચ અંગેનું વાંચે તો વાંચે, પણ વિથ ઓલ રેફરન્સ ટુ કોન્ટેક્સ, જે સંદર્ભમાં આપણે પ્રશ્ન પૂછ્યો છે, માહિતી પૂછી છે, એ સંદર્ભમાં માહિતી આપે તો સાચું. તમે પૂછ્યું હોય કંઈક જવાબ કંઈક મળે તો એ વસ્તુ ખોટી, અને પછી શું થાય, બંને પક્ષે મહેનત એડે જાય અને સમય મર્યાદા કામ ના થાય પાછું ખોરંભાઈ. એટલે આ પણ એટલું મહત્વનું છે કે માહિતી મને લેખિત સ્વરૂપે પ્રાપ્ત થાય. તો આ મિત્રો મેં તમને વાત કરી કે ભાઈ હું જ્યારે વિષય પસંદ કરું છું ત્યારે મારે આ બધી બાબતોથી મારે અવગત થવું પડે છે. આમાંની હવે મારે નક્કી કરવાનું છે કે આમાંથી કઈ પદ્ધતિ મને ઉપયોગી થવાની છે. પ્રશ્ન આ ઉપયોગ કરું કે આ કરું એનો નથી, પ્રશ્ન એ છે કે મારું કામ યોગ્ય સમય યોગ્ય રીતે પૂરું થશે કે કેમ. કારણ કે કામ શરૂ કરવું એ તો મહત્વનું છે, પણ એથી અધિક મહત્વનું છે સમયસર કામ પૂરું થાય વિથ ઓલ કાઇન્ડ ઓફ ટેકનિકાલિટીઝ અને ઓલ કાઇન્ડ ઓફ એને કહેવાય કે એના માળખામાં એની આપણે સંશોધનની અપેક્ષામાં ખરા ઉતરવાનું છે. કરીના કામ આ કરીને કામ પતાવી દેવાનું નથી, માનસિકતા જ ખોટી. પતાવી દેવાની માનસિકતાથી કોઈ કામ શરૂ કરો તો એમાં આપણે પતી જતા હોઈએ છીએ. કામ પતે કે નથી પતતું ખબર નથી. એટલે આપણે એ વસ્તુ તો કાઢી નાખવાની છે કે કામ પતાવવાનું છે. મારે કામ યોગ્ય રીતે અને એના યોગ્ય માળખામાં કરવાનું છે. એટલા માટે કે અલ્ટિમેટલી આ જ્ઞાન જે હું પ્રાપ્ત કરીશ એ જ્ઞાન મારા આપણા વિજ્ઞાનના વિકાસમાં સહાયરૂપ બનવાનું છે. મારે એમાં કન્ટ્રીબ્યુટિંગ કરવાનું છે મારા નોલેજના માધ્યમે. કરવાને કંઈક વોટ યોર કન્ટ્રીબ્યુશન દુનિયાને તો, અને હમણાં મેં કહ્યું ને કે ભાઈ સમાજને તો એમ જ રસ છે કે તમારું શું કન્ટ્રીબ્યુશન રહ્યું આમાં. તમે કયો અભ્યાસ કર્યો, એ અભ્યાસથી શું ફાયદો, ફાયદો એટલે તમને નહીં સમાજને શું ફાયદો. બરાબર છે. સમાજની અંદર અને આજે હમણાં આપણે વાત કરી છે કે વર્તમાન સમયમાં તો આનું એટલું બધું મૂલ્ય છે કે ન પૂછો વાત. ચારે કોર અને માત્ર સોશિયલ સાયન્સની અંદર આ વાત છે એવું નથી. સોશિયલ સાયન્સ કરતા બીજા સાયન્સ વધારે મહત્વનું છે. આ બધું ડે ટુ ડે લાઈફમાં રિસર્ચનું પ્રમાણ મહત્વ એ હવે વધતું રહ્યું છે, વધતું જાય છે. આ બાબત મહત્વની છે. એટલે આપણે આ બાબત ધ્યાન પર લેવાની છે કે નિયમિતપણે યોગ્ય રીતે વ્યવસ્થિત રીતે કાર્ય પરિપૂર્ણ થાય. તો એના માટે મારે કઈ પદ્ધતિ વાપરવાની છે એ મારે મારા વિષય, કારણ કે તમારી પ્રવિધિ અને તમારો વિષય એ સંકલન એમાં કરવાનું છે. વિષય હું એવી પસંદગી કરી બેસું અને મારી પ્રવિધિ એવી હોય કે માહિતી એકત્રીકરણમાં મુશ્કેલી ઊભી થાય
અને પ્રારંભે જ જ્યારે મુશ્કેલીઓ આ પ્રકારની ઊભી થાય કાર્ય પૂર્ણ થાય જ નહીં. એટલે આ બાબત પણ જ્યારે હું વિષય પસંદ કરું છું ત્યારે નક્કી આપણે કરી લેવાની હોય છે. પછી બીજી એક બાબત છે કે આ બધું કરવાથી મને પ્રમાણભૂત અને વિશ્વસનીય માહિતી મળશે કે કેમ, આ પણ એટલું જ જરૂરી છે. પ્રવિધિ હું આ યુઝ કરું છું, આ યુઝ કરું છું, આ યુઝ કરું બહુ મહત્વ નથી. હમણાં મેં કહ્યું કે ભાઈ તમે મુલાકાત અનુસૂચિનો ઉપયોગ કરશો, તમે પ્રશ્નાવલી ઉપયોગ કરશો, તમે નિરીક્ષણ ઉપયોગ કરશો, એ નિરીક્ષણ કરેલું કામ સારું અને પેલું પ્રશ્નાવલી વાળું કામ ખરાબ એવું નથી. આમાં પ્રશ્ન મહત્વનો છે તમારી પોતાની સુગમ્યતા અને તમારી અનુકૂળતા. અને એ અનુકૂળતા તમારી નથી, માહિતી એકત્રીકરણ માટેની અનુકૂળતા. વારંવાર કહું છું કે અહીં તમારી પોતાની અનુકૂળતાનો મુદ્દો જ નથી આવતો. તમારે તો મહેનત જ કરવાની છે, એની પાસે લાગી જ જવાનું છે પુષ્કળ સમય આપીને. પણ મૂળ વાત કઈ અનુકૂળતાની છે કે ભાઈ હું જે માહિતી એકત્રિત કરીશ એ એકત્રિત કરવા માટેની અનુકૂળતા ઊભી થશે કે કેમ, એ કરવી છે. એટલે પ્રમાણભૂત અને વિશ્વસનીય માહિતી જો મને મળે તો મહત્વનું છે. બાકી તો એટલે હવે તમારે નક્કી કરવાનું છે કે હું કયો વિષય પસંદ કરું, કઈ પ્રયોગથી પસંદ કરું કે જેથી કરીને મને વિશ્વસનીય અને પ્રમાણભૂત માહિતી પ્રાપ્ત થાય. પછી બીજો મુદ્દો છે મિત્રો કે ભાઈ આપણે આ વાત કરી તો ખરી, પણ આપણે આપણા સંશોધનની એક હદ મર્યાદા પણ નક્કી કરવાની હોય છે. સ્કાયઝ લિમિટ બરાબર છે. આપણા વિષયમાં તો એવું છે કે તમે કોઈ પણ ક્ષેત્ર કોઈ પણ પાસાને લગતો અભ્યાસ કરી શકો, કારણ કે એ સમાજ સાથે જોડાયેલું હોવું જોઈએ. વાત અને કેટલું બધું હવે તો બાબતો આપણે જાણીએ છીએ કે ભાઈ સોશિયોલોજીકલ એંગલથી બધું તમે જોઈ શકો કેટલું. એટલે એ રીતે આપણે અભ્યાસનું ક્ષેત્ર કેટલું વિશાળ છે, બૃહદ છે. પણ એ બૃહદને આપણે આપણા અભ્યાસમાં નથી લાવવાનું. આપણે એક લિમિટમાં, કારણ કે અલ્ટિમેટલી પેલી બે બાબત છે કે યથાર્થ, વિશ્વસનીય, પ્રમાણભૂત અને ટાઈમ લિમિટમાં કામ પતી જવું જોઈએ. કામ ચાલુ હોય, ચાલુ ઓછું પણ સારું. અને પેલી વાત કઈ સામાન્યકરણ, આપણે કઈ આખા સમષ્ટિના બધા જ પાસાઓને અભ્યાસ તળે પસંદ કરવાના છે એવું નથી. આપણે એકમો તરીકે એટલે આપણે બી સેમ્પલિંગ પદ્ધતિની વાત આપણે આગળ કરીશું કે સેમ્પલિંગ મેથડ વડે આપણે આપણા સમષ્ટિના પસંદગીયુક્ત એકમોને પસંદ કરીને એનો અભ્યાસ કરવાનો છે. પૂર્ણ ગણતરી ટાઈપનો અભ્યાસ થઈ શકે, થયા પણ છે, આપણે એવું નથી. પણ એના માટે તમારી પાસે એક બીજા જ પ્રકારની એક સગવડ અને એ બધી વ્યવસ્થા હોવી જોઈએ. આપણે ઘણીવાર ગવર્મેન્ટ મશીનરીનો ઉપયોગ કરવા છતાં પણ સંપૂર્ણ કહી શકાય એવું પૂર્ણ ગણતરી નથી કરી શકતા. કારણ કે હું તમને ઉદાહરણ વસ્તી ગણતરીનું આપું. વસ્તી ગણતરીના જે માહિતી આપણે પ્રાપ્ત કરીએ છીએ, હવે એમાં વિચાર તો કરો, વસ્તી ગણતરીમાં તો કેટલી બધી આપણે મેન પાવર એમાં યુટિલાઇઝ કરીએ છીએ. એન્ડ મની ઓલ્સો, ભાઈ સરકાર કે એની પાસે કેટલો ખર્ચ કરે છે, અને સરકાર પાસે આ કઈ મર્યાદા નથી હોતી. મને તમને નાણાકીય મર્યાદા નડે. હમણાં કહ્યું ને કે કોઈ એક અભ્યાસ પાછળ હું કેટલો ખર્ચ કરી શકું, તો હું કોઈક લાખ રૂપિયા કરી શકે છે, કોઈ 2 લાખ કરી શકે છે, તો કોઈને 2 લાખ પણ વધારે લાગે અને કોઈને લાખ પણ વધારે લાગે. અને ઘણા માટે તો 2 લાખ ઓછા પડે. પણ સરકારની વાત આવે ત્યારે સરકાર પાસે બજેટ હોય, એટલે સરકાર પાસે પૈસાનો ઇસ્યુ નથી આવતો. ઇવન હેલ્પર્સની પણ સરકારને મર્યાદા નડતી નથી. કેટલા બધા કર્મચારીઓની પાસે છે, બરાબર. પણ છતાં પણ આખી જેને આપણે આપણી રિસર્ચની ભાષામાં જેને પૂર્ણ ગણતરી કરીએ છીએ એવું થતું નથી. એટલે છેવટે સરકાર પછી શું કરે છે, એ પૂર્ણ ગણતરીનો
એક અપેક્ષા નથી રાખતી, પછી એ સેમ્પલિંગ થઈ જાય છે. એટલે આપણે પણ હવે સમાજશાસ્ત્રની અંદર તો કેટલા બધા એવા અભ્યાસો છે, અને હવે તો મહત્તમ અભ્યાસો આપણે એવા કરીએ છીએ જે સેમ્પલિંગ મેથડથી થતા હોય, કારણ કે પેલું તો પ્રેક્ટિકલી પણ શક્ય નથી બનતું સેન્સસ સ્ટડી કરવાનું, જેને હું પૂર્ણ ગણતરી સ્વરૂપના અભ્યાસો કરું છું. તો આ વસ્તુને પણ આપણે ધ્યાનમાં લેવાની છે કે હું પૂર્ણ ગણતરીને બદલે સેમ્પલિંગ મેથડ અપનાવું. હું એટલા માટે સેમ્પલિંગ મેથડ અપનાવું છું કે મારે એક ટાઈમ લિમિટમાં અને ચોક્કસ પ્રકારની સંશોધનની હદ મર્યાદામાં કામ પૂરું કરવાનું છે. અને હું સંશોધનની હદ મર્યાદા નક્કી નહીં કરું ને તો મારી સંશોધનની પેલી સમયની લિમિટમાં મને એ થશે. એક સાદું ઉદાહરણ આપણે આપીએ કે અમદાવાદ શહેરના રિક્ષા ચાલકોનો મારે કોઈ અભ્યાસ કરવાનો હોય તો મારે નક્કી કરવું પડે ને કે અમદાવાદના રિક્ષા ચાલકો તો કેટલા બધા થાય. અમદાવાદ નાનું છે, અમદાવાદને છોડીને બીજા કોઈ શહેરની તમે વાત લો, તમે વડોદરા શહેરની વાત કરો, તમે કોઈ પણ શહેરની વાત કરો, એ શહેરના સંપૂર્ણ રિક્ષા ચાલકોનો અભ્યાસ મારે કરવો હોય તો સમય કેટલો લાગે. અને હું માનો ઇન્ડિવિજ્યુઅલી છું, મારી પાસે એટલી બધી કઈ ટીમ નથી, એટલા બધા સેલ્ફર્સ નથી, એટલા બધા સમયની અનુકૂળતા નથી, તો શું કરવું પડે આપણે ત્યાં આપણે સેમ્પલિંગ મેથડથી જવું. એટલે મારે પછી નક્કી કરવું પડે કે ભાઈ અમદાવાદ જિલ્લાના, અમદાવાદ શહેરના, અને અમદાવાદ શહેરમાં પણ વિસ્તાર પ્રમાણે પણ તમે કરી શકો કે આ વિસ્તારના આ પ્રકારના રિક્ષા ચાલકો, તમે તમારા અભ્યાસને આ રીતે સંકીર્ણ અથવા તો આ કોમ્પેક્ટ કરી શકો. એટલે કોમ્પેક્ટ કરવું જ પડે. કોમ્પેક્ટ ના કરીએ તો એ, અને કેટલું બધું એ પછી ટાઈમ કિલિંગ થઈ જાય. આટલો બધો ડેટા કલેક્ટ, પહેલા તો ડેટા કલેક્શનમાં જ તમને મુશ્કેલી ઊભી થાય. સમય ડેટા કલેક્ટ થાય છે, આપણે એવું નથી કે ના થાય, પણ એ ડેટા કલેક્શન નો સમય કેટલો બધો લાંબો જાય, પુષ્કળ સમય. અને આપણે માત્ર ડેટા કલેક્શન થઈ જાય એટલે બધું કામ પતી જશે એવું નથી હોતું. ડેટા કલેક્શન તો બેઝિક વસ્તુ છે. ધેન આફ્ટર ધ ઇમ્પોર્ટન્ટ વર્ક સ્ટાર્ટ, ડેટા એનાલિસિસ, ડેટા એવોલ્યુશન કરવાનું. જે માહિતી લાવ્યા છીએ એ માહિતીનું વિશ્લેષણ કરવાનું, એનું મૂલ્યાંકન કેટલું બધું, એ ડેટાનું આખું પ્રોસેસ કેટલી બધી કરવાની છે. માહિતીનું અર્થઘટન કરવાનું, વિશ્લેષણ કરવાનું, વિશેષીકરણ કરવાનું. એ ક્યારે બને? જેમ માહિતી મર્યાદિત હોય. અમર્યાદિત માહિતી હોય એટલે મુખ્ય વસ્તુ એ આવે કે આ ડેટાને એનાલિસિસ કેવી રીતે કરવું. ડેટા એનાલિસિસ નહીં કરો તો તમારે ફાઇન્ડિંગ્સ કેવી રીતે મળી છે? આપણે તો પેલું કોરિલેશન કરવાનું છે, કોરિલેટેડ કરવાનું છે. મારી મેળવેલી માહિતીને પેલી આપણી જે મુખ્ય આપણી જે અવધારણા જે છે સંશોધનની, અથવા આપણા વિષયનું જે આપણી હાઇપોથેસિસ છે, એની સાથે પાછું શું કરવાનું છે? કોરિલેટેડ કરવાનું છે. એ ના કરીએ તો પાછું એ કામ અધૂરું રહે. એના આધારે તો આપણે સંશોધન અહેવાલ તૈયાર કરવાનો હોય છે, એના આધારે આપણે ફાઇન્ડિંગ્સ આપવાના હોય છે, એના આધારે આપણે ભવિષ્યની અંદર શું બીજી શક્યતાઓ રહેલી છે એ પણ બતાવવાનું છે. કોઈ પણ સંશોધન સંપૂર્ણ છે એવું માની લેવાની પણ ભૂલ નહીં કરવાની. ત્રુટીઓ અને મર્યાદાઓ વચ્ચે આપણે કામ કરવાનું છે, પણ બીજા રસ્તાઓ પણ આપણે જોડે ખોલી આપવાના છે બીજાઓ માટે પણ. તમારું કામ તમારા પૂરતું સીમિત ન રહી જાય, અન્યોને માટે પણ એ મહત્વનું બની જાય, અને અન્યોને માટે માર્ગદર્શન આપતું બને. જેમ તમને માર્ગદર્શન મળ્યું, હમણાં આપણે કહ્યું ભાઈ આજે હું કોઈ કામ મારા વિશેનું કામ શરૂ કરું તો એ પહેલા મારે એ બધામાંથી પસાર થવું પડે. હું પસાર ત્યારે થવું જોઈએ કોઈ કામ કર્યું છે, કોઈકે કામ ન કર્યું હોય તો હું પછી મારા માટે વાંચવાનું શું હોય? મહત્વની બાબત છે. તો આપણે પણ જ્યારે હું આપણો અભ્યાસ શરૂ કરીએ છીએ અને પૂર્ણતાને
પૂર્ણતા ઉપર પહોંચીએ છીએ ત્યારે આપણે નવોદિત હવેના પછીના જે સંશોધકો છે એમના માટે પણ કંઈક આપણે મૂકીને જવાનું તો છે. ઘણી વાર તો એવું છે કે આપણે આપણા અભ્યાસમાંથી જ પણ બીજા અભ્યાસો વિશે વિચાર આવે. આવું બને છે કે હું મારી સમયની મર્યાદાને લઈને કે મારી આ મર્યાદાને લઈને કે મારી રિસર્ચ ડિઝાઇનને લઈને હું આ ન કરી શક્યો, પણ જો કદાચ હું આ કામ કરું ને તો વધારે સારું આનાથી પણ થઈ શકે છે. એનું બન્યું છે. ઘણા કિસ્સામાં સંશોધકોએ જે કામ હાથ ઉપર લીધું તો પૂરું કર્યું, પછી એમને એ જે કામ કરતા કરતા બીજો વિચાર આવ્યો એના પર પણ એમને કામ કર્યું અને એ કામ પહેલાથી વધારે ઉત્તમ બન્યું અને ઉપયોગી બન્યું. આવા કિસ્સાઓ આપણા સમાજશાસ્ત્રમાં અને અન્ય સામાજિક વિજ્ઞાનો પણ જોયા છે. કારણ કે આ તો કેવું છે, જ્યારે તમે અભ્યાસ શરૂ કરો છો ને પછી તમને આ બધી એની તબક્કે માહિતી પ્રાપ્ત થાય છે કે આ માહિતી લીધી હોત વધારે સારું. આ માહિતી ઘણા કિસ્સામાં એવું પણ બને છે કે એટલું બધું ડેટા આપણે કલેક્ટ કરી રહીએ છીએ તો એ ડેટામાંથી પણ ઘણું બધું કામ થઈ જાય. એને એક્સ્ટ્રા કેસ શબ્દ વાપરીએ છીએ, વધારાની માહિતી. અને વધારાની માહિતી આપણને બીજા અભ્યાસો માટે ઉપયોગી બની જાય છે. કારણ કે આપણે તો મારી મચડીની માહિતી કંઈ આપણામાં બંધબેસતી કરી દેવાની જરૂર નથી. આપણે તો જે જરૂરી છે એ માહિતીને જ આપણે જોડવાની છે. સમજો તમે કુટુંબ જીવન વિશેના અભ્યાસોમાં તો કુટુંબ જીવનની માહિતીને જ તમારે બંધબેસતી કર, પછી ત્યાં શૈક્ષણિક જીવનની કે અન્ય માહિતી લીધી છે તો આપણે મારી મચડીને અભ્યાસમાં મૂકી દેવી જરૂરી નથી. ખ્યાલ? આ બધી બાબતો આપણે લક્ષ્યમાં લેવાની છે. તો હું માનું છું કે આ મુદ્દો અહીં આપણે પૂરો કરીએ છીએ. હવેનો મુદ્દો આપણે વાત કરીશું કે રિસર્ચ ડિઝાઇન કેવી રીતે. આ એક વિષયની પસંદગી, ફોર્મેશન એન્ડ સિલેક્શન ઓફ પ્રોબ્લેમ એરિયાની વાત કરી. હવેના મુદ્દામાં આપણે વાત કરીશું હાઉ ટુ બી અ ડિઝાઇન, રિસર્ચ ડિઝાઇન તૈયાર કેવી રીતે કરવી, એનું ઘડતર કેવી રીતે કરવું.